નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથીમાં 8મા નંબરનો એકમ છે ગાડું અને પૈડું, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એમાં આપણે એકમના મુદ્દા છે પરિકરની મદદથી વર્તુળ કઈ દોરવું. તો પરિકરની મદદથી આપણે વર્તુળ દોરવાનો આપણે અભ્યાસ કરીશું અને સાથે સાથે વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસની પણ સમજ મેળવીશું અને સાથે સાથે સ્વાધ્યાય પોથીની આપણે પૂર્તિ પણ કરીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે માગ્યા મુજબ જવાબ આપો. તો તમારી આસપાસનામાં તમે જોયેલ ગોળ રાઉન્ડ વસ્તુઓના નામ 5 નામ લખો. તો બંગડી છે, પૈડું છે, તપેલી, વાટકી અને દડું. એમાં પ્રથમ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે નીચેનામાંથી ગોળ આકાર કોનો થશે. તો બટન છે, કંપાસ બોક્સ, મોબાઈલ અને સ્ટેપલર છે તો બટનનું થશે. તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે. તો ના, ગોળ નથી, એટલે હા આપણે ચેક મારીશું. પ્રશ્ન 2 ની અંદર આપણે જોઈશું તો નીચે આપેલી વસ્તુઓમાં જે તળિયું ગોળાકાર હોય તેમાં આપણે રાઈટ કરવાનું છે. તો અહીંયા આપણે જોઈશું તો આ ડીશ આપેલી છે એમાં તળિયું ગોળાકાર છે. અહીંયા ગોળાકાર નથી, અહીંયા ગોળાકાર છે તળિયું, તો એમાં રાઈટ કર્યું, આમાં રાઈટ કર્યું. આમાં ચોરસ છે, આમાં ગોળ નથી અને આમાં પણ ગોળ છે તો માટે અહીંયા રાઈટ કર્યું. એના પછી છે પ્રશ્ન 3, આ ડિઝાઇન જોડી વર્તુળ બનાવો. તો અહીંયા ડિઝાઇન આપેલી છે, એમાં આપણે વર્તુળ બનાવી દીધું. અહીંયા આલ્ફાબેટ આપેલા છે, ABCDના અક્ષરો, એમાં આપણે ગોળ કર્યું. આ ડિઝાઇન જે આપી હતી એમાં બિંદુઓને જોડીને આપણે ગોળ કર્યું. અને આ જે આપેલી હતી ડિઝાઇન કે જે ષષ્ઠકોણ 1, 2, 3, 4, 5 જે ષષ્ઠકોણ કહેવાય એની બહાર આપણે વર્તુળ દોરવાનો આપણે પ્રયાસ કર્યો છે અને સરસ મજાનું વર્તુળ થઈ ગયું. હવે પ્રશ્ન 4 ની અંદર કહ્યું છે કે વસ્તુઓની મદદથી આપણે વર્તુળ દોરવાનું છે. તો બંગડીની મદદથી મેં વર્તુળ દોર્યું છે. અહીંયા 10 રૂપિયાના સિક્કાથી આપણે વર્તુળ દોર્યું અને બોટલનું ઢાંકણું એની મદદથી આપણે વર્તુળ દોર્યું છે અને ગોળ વીંટીની મદદથી આપણે વર્તુળ દોર્યું છે. આવી રીતે બંગડી મૂકી અને આપણે વર્તુળ દોરી શકીએ. સિક્કો મૂકી અને એની આજુબાજુ આપણે શેપ આપીશું તો સરસ મજાનું વર્તુળ તૈયાર થઈ જશે. હવે નીચે આપેલી વર્તુળની ત્રિજ્યા માપો અને લખો. પ્રશ્ન 5માં તો વર્તુળની આપણે ત્રિજ્યા માપવાની છે. તો ત્રિજ્યા માપવા માટે આપણે શું કરવું પડે? 0થી આપણે 0 છે એ અહીંયા મૂકી અને આપણે માપવું પડે. તો આપણે આ 1 સેન્ટીમીટર, પછી 5 સેન્ટીમીટર, 6 અને 7 તો 1.7 સેમી થયું. અહીંયા બીજું આપણે માપીશું તો અહીંયા 1.2 સેમી થશે. અહીંયા આપણે ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત રીતે માપવાનું રહેશે. પરિકરની મદદથી આપેલ ત્રિજ્યા મુજબ વર્તુળ દોરો. તો 2 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું છે. તો અહીંયા આપણે જે માપપટ્ટી આપેલી છે એની અંદર આપણે અહીંયા પરિકરથી માપ લઈ લેવાનું 2 સેન્ટીમીટર. આ રીતે 2 સેન્ટીમીટર માપ લઈ અને અહીંયા કોઈ પણ કેન્દ્ર રાખી અને 2 સેન્ટીમીટર આપણે વર્તુળ દોર્યું. એવી જ રીતે 1.5 સેમી માપ લઈ અને અહીંયા વર્તુળ દોર્યું છે. ત્રીજો પ્રશ્ન છે એક જ કેન્દ્ર લઈ આપેલ ત્રિજ્યાના વર્તુળ દોરવાના છે. તો 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટરના. તો પહેલા આપણે 1 સેન્ટીમીટરનો ઉપયોગ કરીશું. તો 1 સેન્ટીમીટર આપણે માપ પરિકરથી લઈ અને હું તમને બતાવું તો અહીંયા આપણે જોઈ શકો છો કે 1 સેન્ટીમીટર માપ લીધું. તો અહીંયા આપણે એવી રીતે 1 સેન્ટીમીટર માપ લઈ અને વર્તુળ દોરીશું. પછી 2 સેન્ટીમીટર લઈશું અને પછી 3 સેન્ટીમીટર. આ રીતે આપણે આકૃતિ દોરી શકીશું. હવે આગળ પ્રશ્ન 7માં ઉદાહરણ મુજબ ABC અને D કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રિજ્યાવાળા 4 વર્તુળ દોરવાના છે. તો એની અંદર આપણે જોઈશું તો 4 વર્તુળ આપણને દોરીને બતાવે છે. અહીંયા 4 સેન્ટીમીટર લખાય પણ અહીંયા જે લંબાઈ છે એ 3 સેમી છે. માટે આપણે અહીંયા 1.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈશું. 1.5 સેમી ત્રિજ્યા લઈશું તો શું થશે કે 1.5 સેમીની ત્રિજ્યા લઈને અહીંયા આપણે કેન્દ્ર રાખી અને વર્તુળ આપણે આ રીતે અહીંયા દોરીશું. એક વર્તુળ અહીંયા દોરીશું, એક વર્તુળ આ રીતે દોરીશું અને આ 4 વર્તુળ થઈ જશે. એના પછી છે પ્રશ્ન 8. તો અહીંયા વર્તુળનું કેન્દ્ર બતાવવાનું છે. તો વર્તુળનું કેન્દ્ર O છે. આપેલ વર્તુળમાં ખાલી જગ્યા વ્યાસ તરીકે દર્શાવેલી છે. તો વ્યાસ આખો આ વ્યાસ કહેવાય. ત્રિજ્યા કરતા બમણો હોય તો એ બી વ્યાસ છે. વર્તુળમાં 1, 2, 3 અને 4 ત્રિજ્યાઓ બતાવેલી છે. તો OC, OB, OD અને OA આ ત્રિજ્યાઓ 4 બતાવી છે. OC શું છે? તો ત્રિજ્યા છે. તો આપણે વ્યાસ ચેક મારીને અહીંયા ત્રિજ્યા લખીશું. AB બરાબર વ્યાસ છે કે ત્રિજ્યા છે? તો AB વ્યાસ છે માટે AB આપણે વ્યાસ લખ્યું અને ત્રિજ્યા આપણે ચેક મારી. હવે અહીંયા 2 સેમી માપનું વર્તુળ છે. એવી રીતે મેં આગળ આપણે વાત કરી એવી રીતે 2 સેન્ટીમીટર આપણે માપ લઈ લેવાનું અને અહીંથી 2 સેમી માપ લઈ અને આપણે વર્તુળ દોરવાનું
છે તો 2 સેન્ટીમીટર માપ લઈ લીધું અને પછી 2 સેન્ટીમીટર કરી અને પછી કેન્દ્ર રાખી અને આપણે વર્તુળ દોરીશું તો વ્યાસ આવશે અહીંયા 2 વ્યાસ બતાવવાના છે તો આપણે એક વ્યાસ RS બતાવ્યો અને એક વ્યાસ PQ બતાવ્યો 2 વ્યાસ બતાવ્યા અને ત્રિજ્યા બતાવવાની છે તો અહીંયા ઘણી બધી ત્રિજ્યાઓ થઈ શકે તો OP OF OS OQ અને OR પણ મેં માત્ર 3 જ ત્રિજ્યાઓ લખેલી છે અને પછી અંતમાં પરિકરની મદદથી વર્તુળોથી મનપસંદ ડિઝાઇન બનાવવાની છે તો મેં આ પ્રકારે ડિઝાઇન બનાવી છે એક ચોક્કસ ત્રિજ્યા માપ લઈ અને આવી રીતે આપણે એ વર્તુળ બનાવી દેવાનું અને એ વર્તુળમાં ફરીથી આપણે આ રીતે વર્તુળ બનાવી જઈશું તો આ પ્રકારની એક ડિઝાઇન બની જશે અને તૈયાર થઈ જશે અને એમાં સરસ મજાના રંગ પૂરવાના છે મેં રંગ પૂરેલા નથી પરંતુ આ બાળ મિત્રો આપ સરસ મજાના આમાં રંગ પૂરી અને ડિઝાઇન બની શકે આના સિવાય પણ અલગ પ્રકારની આપ ડિઝાઇન બનાવી શકો છો આશા છે કે આપને આ એકમ ગમ્યો હશે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે ખૂબ ખૂબ ધન્યવાદ